જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ। તો ચલો આજે બનાવીએ મુઠિયા રસિયા ઢોકળા। એના માટે મેં એક મોટી વ્યવસ્થિત નંગ દૂધી લઈ લીધી છે, એનું ખમણ કરી લેશું। પછી એમાં અડધું લીંબુ એડ કરીને મિક્સ કરી દેશું એટલે કાળી ન પડે। પછી એમાંથી દૂધીમાંથી રસ કાઢી લેશું એટલે લોટ ઢીલો ન થાય। એમાં એક સરખા ભાગે ઘઉંનો લોટ ને ચણાનો લોટ, બેઝિક મસાલા નમક, હળદર, ધાણા જીરું, મરચું, ચપટી એવી હિંગ, અડધી પોણી ચમચી જેટલા સાજીના ફૂલ, 3 ચમચી જેટલી ખાંડ અને અડધું નંગ લીંબુ નાખી અને પહેલાં મસાલા સાથે લોટને મિક્સ કરી લેશું। પછી થોડુંક એવું પાણી નાખીને કઠણ એવો લોટ બાંધી લેવાનો છે। જો લોટ ઢીલો થઈ ગયો હોય તો હાથમાં આપણે ઘઉંનો લોટ લગાવીને આવી રીતે ઢોકળા વાળી લેવાના છે। પછી અહીંયા તેલ મૂકી દીધું છે, એમાં હું હિંગ નાખી રહી છું। તમે રાઈ, જીરું, સૂકા લાલ મરચાં એડ કરી શકો છો। રસો થાય એટલું વ્યવસ્થિત પાણી એડ કરવાનું। મેં 4 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। બેઝિક મસાલા નમક, હળદર, ધાણા જીરું, મરચું, ખટાશ ગળાશ તમને ભાવે એટલે પાણી ઉકળી જાય પછી ઢોકળા એડ કરી દેવાના। વચ્ચે ચમચો ચલાવી લેવાનો, નહીતર ઢોકળા એકબીજા સાથે ચોંટી જશે। મીડિયમ ફ્લેમે 3 સીટી કરી લેશું અને બની ગયા આપણા ઢોકળા। આવજો।